આપણી પાંડવ ગુફા ધરતી ઉપર જોઈ શકો એક સરસ મજાની બધી મંદિરો છે. એક કનની પણ સુવિધા છે, એમાં બધા નાહી શકે. એટલે મને ખૂબ જ આનંદ થાય કે આ કનની અંદર હું હજારો કલાક નાહી ગયેલ છું. આ ઉપર ડાળ છે ને, ડાળથી ઠેકડા મારી અને આમાં કૂદકા મારતા હતા અમે નાના હતા ત્યારે. ત્યારે અહીંના જે બાપુ હતા ને, એમને બાંધીને બાર કાઢતા કે હવે નાવાનું બંધ કરો. આંખમાં ઝરઝરિયા આવી જતા અને કંઈ દેખાતું નહીં, એવી બધી પરિસ્થિતિ થતી હતી. પાંડવ ગુફાનું ઘણું રહસ્ય છે. એમાં આજે એક રહસ્ય વિશે વાત થાય, પછી પાછું જોઈએ આપણે કે આ બધા રહસ્ય નવા આવતા જાય, એમ આપણે વાતો કરતા જાઉં. એક સત્ય ઘટના બનેલી છે પાંડવ ગુફાની અંદર. એ બુદ્ધગીરી બાપુ હતા તે આ ગુફાની અંદર રહેતા હતા. અત્યારે તે ગુફા બંધ છે કોઈ કારણોસર. એની અંદર તમે જો આ જગ્યાએ છે ને, એ જગ્યાએ હું સૂતો હતો. અહીં હુવાનું, મારે બેહવાનું, કંઈક બાપુને કંઈક લઈ આવી દેવાની વસ્તુ, એવું બધું કામ કરતો હતો. ત્યારે બાપુએ મને એક ચિઠ્ઠી લખી દીધી હતી. એ ચિઠ્ઠી વિશે પણ તમને વાત કરી કે આ પાંડવ ગુફાની જે ધરતી છે ને, એની અંદર બેકડ ઉપરનો જે આખો કાર્યક્રમ છે, તારે એમાં મોટા પાયે સૌથી દુનિયાની અંદર મોટે પાયે લોકોને આમંત્રણ દેવાના છે, સાધુને જમાડવાના છે, અને જે જોગીઓ કહેવાય તેને પણ જમાડવાના છે. બધાની આખી એક નાત નોતરવાની છે કે એટલી બધી તને ભગવાન તારી પર કૃપા કરશે. એની ચિઠ્ઠી પણ મને આપી હતી. બાપુ ભેગો સાથે રહેતો હતો. મેં બુદ્ધગીરી ગુરુને પ્રણામ કરું છું આજે મીડિયાના માધ્યમથી. જે કોઈ સાંભળતા હોય, આપો પાંડવ ગુફાનું બહુ બીજું પણ ઘણું મહત્વ છે. પણ કહેવાનો મતલબ કે જ્યારે મને એ ચિઠ્ઠી આપી, એ મેં ચિઠ્ઠી આશવી રાખી, ત્યાર પછી મારા ઉપર તેના આશીર્વાદ જોરદાર રહ્યા. એને ઘણી બધી વાતો મને કીધી હતી. એક વાત મને આજે યાદ છે, એ વાત ઉપર તમને મીડિયાના માધ્યમથી તમને એ વાતને પ્રસ્તુત કરું છું તમારી સામે. તમે પણ પાંડવ ગુફાએ આવો ત્યારે બધાની અવશ્ય મુલાકાત લેજો. એ પાંડવ